જો હવે આપણે રેશિયો એનાલિસિસ એટલે ગુણોત્તર વિશ્લેષણ એ આપણે બે મેથડ જોઈએ એની અંદર. એક તો નફા નુકસાનની એટલે કે પ્રોફિટ એન્ડ લોસની, અને બીજી આપણે જોઈ બેલેન્સ શીટની. તો એના બંને જે પત્રકો છે એ આપણે બનાવીએ, બરાબર. બેલેન્સ શીટની અંદર હજુ 3 ફોર્મ્યુલા છે, એ પણ આપણે ફરીથી જોઈ લઈશું, અને આગળ જે આપણે શીખ્યા એ પણ આપણે જોઈ લઈશું. એ ઉપરાંત હવે આપણે આજે શીખવાનું છે મિક્સ. મિક્સ એટલે જેની અંદર અંશ અને છેદમાંથી એટલે કે ડિનોમિનેટર અને ન્યુમરેટરમાંથી એક વસ્તુ પ્રોફિટ એન્ડ લોસની એટલે કે નફા નુકસાનની હશે, ને એક વસ્તુ પાકા સરવૈયાની એટલે કે બેલેન્સ શીટની હશે. એને આપણે મિક્સ ગુણોત્તર એટલે કે મિશ્ર ગુણોત્તર એટલે મિક્સ રેશિયો કહીશું, બરાબર છે. તો ફરીથી આપણે નફા નુકસાનનું જે આપણે પત્રક બનાવીએ છીએ એ ફરીથી બનાવી લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. સૌથી પહેલાં આપણી આવક, નફા નુકસાનના પત્રક, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, હે ને, એની પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ જે આપણે બનાવવાના છીએ, એકાઉન્ટ નથી સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટની અંદર આપણે પ્રોફિટ એન્ડ લોસ જોવાનો છે, અને પ્રોફિટ એન્ડ લોસ જોવા માટે સૌથી પહેલાં આપણે ઇન્કમ જોવી પડે, અને ઇન્કમમાંથી 1 by 1 આપણે ખર્ચાઓ બાદ કરીશું. ક્લિયર? ચલો, તો આપણે સૌથી પહેલાં ઇન્કમ કઈ રીતે જનરેટ થાય, જેને આપણે રિવન્યુ કહીએ, તો એ રિવન્યુ કઈ રીતે જનરેટ થાય? સેલ્સથી. જેટલું આપણે સેલ્સ કરીએ એટલા પૈસા આવે, આમદની, રિવન્યુ, આવક, હે ને. તો વેચાણ, હવે વેચાણ છે તે બે પ્રકારનું, એટલે આપણે બંને પ્રકારનો સરવાળો કરી દઈશું. એટલે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ, હે ને. ઇંગ્લિશમાં બોલે તો કેશ સેલ એન્ડ ક્રેડિટ સેલ, અને આનો સરવાળો કરીએ એટલે આપણને ટોટલ સેલ મળશે, એટલે કે કુલ વેચાણ. આ કુલ વેચાણ એટલે આપણી કુલ ઉપજ થઈ. ભલે હાથમાં રોકડા નથી આવ્યા પણ પૈસા આવવાના છે. આપણું રિવન્યુ એટલે આવક તો ગણાય જ. ઉધાર વેચાણમાં હાથમાં, રોકડ વેચાણમાં હાથમાં પૈસા આવેલા છે, ઉધાર વેચાણમાં હાથમાં પૈસા આવ્યા નથી. તો તેમ છતાં આપણી ઇન્કમ તો ગણાય, કારણ કે વેપારી ધોરણે ગણતરી કરવામાં આવતી હોય. તો આપણી ઇન્કમ એટલે કુલ આવક, કુલ જે આપણે નફા નુકસાનમાં જમા બાજુ ગણીએ તે, પણ એની સાથે સાથે આપણે બીજી અન્ય ઉપજ પણ થઈ શકે તે આપણે જોઈશું. પણ હાલમાં આપણી મુખ્ય ધંધાની જે કુલ આવક કહેવાય ત્યાં કામગીરીમાંથી આવક જે ગણતા હતા તે. હવે આ આવક જે છે આ આપણું જે અહીંયા આપણે બહાર લખીએ ને બે અલગ અલગ કોલમમાં બનાવીશું. હવે એમાંથી આપણે વેચેલ માલની પડતર, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, એ આપણે બાદ કરવું પડે, અને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ બાદ કરીએ તો આપણને પહેલો ગ્રોસ પ્રોફિટ મળે, જે આપણે ટ્રેડ એકાઉન્ટમાં લાવતા હતા, હે ને. ધ્યાન આપજો. ઓકે, તો એ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કઈ રીતે મળશે? તો આપણને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે વેચેલ માલની પડતર એટલે કે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, આ આપણે એમાંથી બાદ કરીએ, આમાંથી આ રકમ બાદ કરીએ એટલે આપણને શું મળશે? જે આન્સર આવશે તે આપણો ગ્રોસ પ્રોફિટ, કાચો નફો. પણ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કઈ રીતે મળી? તો આપણને ખબર છે કે ટ્રેડ એકાઉન્ટમાં ઉધાર બાજુ શું આવે? શરૂઆતનો સ્ટોક. જમા બાજુ શું આવે? આખરનો સ્ટોક. એમાંથી બાદ કરીએ એટલે સ્ટોકમાં ફેરફાર મળે. બીજી વસ્તુ ઉધાર બાજુ શું આવે? ખરીદી, જેમાં આપણે ખર્ચા કરીએ. બીજી બાજુ ઉધાર બાજુ શું આવે? તો કે અન્ય પ્રત્યક્ષ ખર્ચા, ડાયરેક્ટ એક્સપેન્સીસ, ફેક્ટરીના ખર્ચા, કારખાનાના ખર્ચા, હે ને. તો એ બધા ખર્ચા, એક્સપેન્સીસ જે છે આપણે આમાંથી બાદ કરવા પડે, આ આવકમાંથી. એટલે એને આપણે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કહેવાય ને. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ વેચેલ માલની પડતર બાદ કરીએ એટલે કાચો નફો મળે. તો આ વેચેલ માલની પડતર કઈ રીતે મળશે એના માટે આપણે જરા લખી દઈએ કે એક તો ખરીદી આવશે. તો ખરીદી પાછી બે પ્રકારની છે, એ તો આપણે જોઈ લીધું. ખરીદી તો કે રોકડ ખરીદી, હા ને, કેશ પરચેસ, અને ઉધાર ખરીદી એટલે કે ક્રેડિટ પરચેસ. આ બંનેનો સરવાળો કરો એટલે આપણને કુલ ખરીદી મળે. પછી શરૂનો સ્ટોક, એમાંથી આખરનો સ્ટોક બાદ કરો, અને ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓકે, તો આપણને શું મળશે? આમાં માઇનસ કરવાનું છે, ધ્યાન રાખજો. તો આપણને શું મળશે? સ્ટોકમાં ફેરફાર મળશે, અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા, બરાબર, અને ઉત્પાદનના ખર્ચા, એ બધા એની અંદર પ્લસ કરો. આ 3 વસ્તુનો પ્લસ કરશો આપણને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે કે વેચેલ માલની પડતર મળશે. ક્લિયર?
વેચેલ માલની પડતર બાદ કરવાથી આપણને કાચો નફો મળ્યો. હવે કાચો નફો જે છે એ કાચો નફા પછી હવે ધંધાની નજીકની વસ્તુ કઈ, ધંધો કરવા માટે કમ્પલસરી વસ્તુ કઈ? તો એ કમ્પલસરી વસ્તુ છે કઈ? કમ્પલસરી વસ્તુ છે કોઈને આઈડિયા છે? ધંધામાં કમ્પલસરી જોઈએ જ એમ. નાણાકીય ખર્ચા તો તમે બહારથી લો, પૈસા મેળવવા માટે તમે નાણાકીય ખર્ચા કરો છો, વ્યાજનો ખર્ચ. પણ તમારી પાસે પૈસા હોય જ તો તમારે નાણાકીય ખર્ચા કરવા પડે, પોતાના પૈસા હોય તો. એટલે કમ્પલસરી નથી, ફરજિયાત નથી. એ જ તો બોલે છે. હા, વહીવટી ખર્ચા, ઓફિસ ખર્ચા, વેચાણ ખર્ચા, વિતરણ ખર્ચા એ બધા કમ્પલસરી છે. પણ એ ઉત્પાદન થયા પછીના ખર્ચા છે. એટલે કાચો નફો મળ્યા પછી એને બાદ કરવામાં આવે. એટલે વહીવટી, વેચાણ અને વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને વિતરણ ખર્ચા, ઓફિસ ખર્ચા. વહીવટી ખર્ચમાં જ ઓફિસ ખર્ચા આવી જાય. તો એ બધા ખર્ચાને આપણે શોર્ટમાં કહીશું સંચાલકીય ખર્ચા. એને આપણે ધંધાને ચાલુ રાખવા માટે, ઓપરેટ કરવા માટેના ખર્ચા, એટલે એને ઓપરેટિંગ એક્સપેન્સ કહીશું. ધંધાની કામગીરી ચાલુ રાખવા માટેના ખર્ચા, એટલે એને કામગીરી ખર્ચા કહીશું. ધંધાનું સંચાલન કરવા માટેના ખર્ચા કહી શકાય, એટલે એને સંચાલકીય ખર્ચા કહીશું. બરાબર છે? એટલે ઓપરેટિંગ એક્સપેન્સ કયો, સંચાલકીય ખર્ચા, કામગીરી ખર્ચા. બરાબર છે? તો એ બધા એક જ છે. તો એ બધા ખર્ચાને આપણે શોર્ટ, બધું નથી, ડિટેલ નથી લખતો, લખી શકાય હે ને. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, આ બંનેનો સરવાળો કરો એટલે તમને મળે સંચાલકીય, એટલે કે ઓપરેટિંગ એક્સપેન્સ. બરાબર? ખર્ચા. હવે વહીવટી અને વેચાણ ખર્ચા. વહીવટીને ઇંગ્લિશમાં શું કહીશું? એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ. અને વેચાણ વિતરણ ખર્ચા સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. બરાબર? સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. ક્લિયર? ચાલો, હવે એ બાદ કરીએ તો આપણને જે નફો મળે એ નફો આપણે સંચાલકીય નફો કહેવાય. કારણ કે સંચાલકીય ખર્ચા બાદ કર્યા છે, એટલે સંચાલકોએ એમાં મહેનત કરી છે. એટલે સંચાલનનો એમાં સંચાલન સારું હશે તો આ નફો સારો હશે. સંચાલન સારું હશે તો સંચાલન ખર્ચા ઓછા થશે. સંચાલન સારું હશે તો વેચાણ વધારે થશે. હે ને? એટલે સંચાલકીય ખર્ચા એટલે સંચાલકોએ આની અંદર મહેનત કરી છે આ ખર્ચા બચાવવા માટે, એટલે સંચાલકીય ખર્ચા. સંચાલન પ્રમાણે આ ખર્ચા થશે. અને જેટલા ખર્ચા ઓછા એટલી આ નફો વધારે. એટલે આ નફાને સંચાલકીય નફો કહીશું. એટલે કે એને ઓપરેટિંગ પ્રોફિટ કહીશું. જો આ બીજો પ્રોફિટ છે. પહેલો પ્રોફિટ આપણને નહીં મળેલો, બીજો પ્રોફિટ આપણને નહીં મળ્યો. ધ્યાન આપજો. આ નફો આનાથી ઓછો હોય ને, કારણ કે એની અંદર ખર્ચા બાદ કરેલા છે. હવે આગળ જોઈએ. આ સંચાલકીય ખર્ચા થઈ ગયા પછી હવે આપણે આ નફામાંથી કોનો ભાગ છે? સંચાલકોને તો આમાંથી પગાર આપી દીધો ઉપર. સંચાલકીય ખર્ચામાં એનો પગાર આવી ગયો. હવે આ નફામાંથી ભાગ કોનો છે? આ નફા પરથી ધંધાની સંચાલનની માહિતી મળે કે ધંધાનું સંચાલન કેવું છે. પણ આ નફામાં કોનો ભાગ છે? તો કે આ નફો થઈ ગયો એટલે ડાયરેક્ટ સીધા માલિકોને આમાંથી પૈસા મળી જાય એવું નહીં. માલિકોએ પોતાના પૈસા રાખ્યા હોય, આમાં પોતાના જ પૈસાથી ધંધો કર્યો હોય તો આ પૈસા ડાયરેક્ટ માલિકને મળે ખરા, પણ તો પણ વચ્ચે સરકારને ટેક્સ આપવો પડે. પણ જો માલિકોએ પોતાના પૈસાથી ધંધો ના કર્યો હોય, લોન લઈને ધંધો કર્યો હોય, લાંબા ગાળાના ઉછીના નાણાં લીધા હોય, ડિબેન્ચર બહાર પાડ્યા હોય કે જેનું વ્યાજ એને ભરવાનું હોય, એ વ્યાજ એ નાણાકીય ખર્ચો છે. અને નાણાકીય ખર્ચા આ નફામાંથી ચૂકવવામાં આવે. એ નાણાકીય ખર્ચા આ નફામાંથી ચૂકવવામાં આવે. એટલે આ નફો જે છે એમાંથી આપણે નાણાકીય ખર્ચા એટલે ફાઇનાન્શિયલ એક્સપેન્સ, એમાં બધું જ લાંબા ગાળાનું વ્યાજ આવી જાય. લાંબા ગાળાની લોન, ઉછીના લીધેલા નાણાં, ડિબેન્ચર, એ બધાનું વ્યાજ આમાં આવી જાય. બરાબર છે? એ તમે બાદ કરો તો તમને જે નફો મળે એ નફો પણ નફો જ કહેવાય, ચોખ્ખો જ નફો કહેવાય. ત્રીજો નફો. પણ આ નફાની અંદર વ્યાજ બાદ થઈ ગયું છે.
હજુ કરવેરા બાદ કરવાનો બાકી, ટેક્સ બાદ કરવાનો બાકી છે. હજુ માલિકને મળતો નફો આવ્યો નથી. માલિકને મળતો નફો એટલે ચોખ્ખો નફો, પણ માલિકને મળતો નફો આવ્યો નથી. એની અંદરથી હજુ ટેક્સ બાદ કર. આની અંદર તો વ્યાજ બી બાદ કરવાનું હતું, ટેક્સ બી બાદ કરવાનો બાકી હતો. એટલે એને આપણે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કહેતા હતા, કહી શકાય. આની અંદર ઇન્ટરેસ્ટ બાદ થઈ ગયું છે એટલે અર્નિંગ બિફોર ટેક્સ કહેવાય, અથવા તો એને અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ ચૂકવી દીધું છે બિફોર ટેક્સ પણ કહી શકાય. આફ્ટર ઇન્ટરેસ્ટ બિફોર ટેક્સ એટલે AIBT. ઇન્ટરેસ્ટ તો ચૂકવાઈ ગયું છે ને, ટેક્સ ચૂકવવાનો બાકી છે. તો વ્યાજ પછી અને કરવેરા પહેલાંનો નફો હે ને, તો આ બી પ્રોફિટ જ છે. હવે આમાંથી આપણે ટેક્સ બાદ કરવો પડશે એટલે સરકારી કરવેરા. તો કરવેરા સરકારને આપવા પડશે, જેટલા ટકા હોય 50%, 30%. એ બાદ કરીએ એટલે આપણને હવે જે નફો મળે આ માલિકોનો નફો છે. માલિકોનો નફો એટલે કે ચોખ્ખો નફો, નેટ પ્રોફિટ, બરાબર છે. અથવા તો એને એમ કહે કે આની અંદર વ્યાજ અને કરવેરા બંને બાદ થઈ ગયા છે એટલે એ અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, EAIT કહેવાય. ચાલો, ત્યાર પછી આ નફામાં માલિકો છે, પણ માલિકોમાં બી બે પ્રકારના માલિકો હોય છે. એક મુખ્ય માલિકો અને એક પ્રેફરન્સ હોલ્ડર. પ્રેફરન્સ હોલ્ડરને પહેલો હક હોય છે નફામાં, અને એને ડિવિડન્ડ મેળવવાનો પણ પહેલો હક હોય છે. ધંધો બંધ થઈ જાય તેને પોતાની મૂડી પરત મેળવવાનો પણ પહેલો હક હોય છે. એ તમે લિક્વિડેટરવાળા ચેપ્ટરમાં ભણી ગયા છો લાસ્ટ યર. તો પ્રેફરન્સ હોલ્ડરોને પહેલાં આપવા પડશે, તો પ્રેફરન્સ ડિવિડન્ડ આપવાનું છે. પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે અહીંયા આપી દઈએ એટલે હવે જે નફો બચશે તે નફો એવો છે જે ફક્ત ઇક્વિટી હોલ્ડરો માટેનો છે. હવે એની અંદર કોઈ ભાગ પડાવે નહીં, પણ એ નફાની અંદર બી બધો નફો એ લોકોને ડિવિડન્ડ આપી નહીં દેવાનું ઇક્વિટી હોલ્ડરને. અમુક નફો ધંધાના વિકાસ માટે સામાન્ય અનામત તરીકે કે કોઈ બીજી અનામત તરીકે રાખવાનો. પછી નક્કી કરેલું હોય એ લોકોએ, સંચાલકો નક્કી કરે કે કેટલા ટકા નફો અનામત તરીકે રાખવો છે, કેટલા ટકા ડિવિડન્ડ આપવું છે. હમણાં આજે જ મારે મેસેજ આવ્યો કે એક શેર મારા પર ખરીદેલો છે તો એનું ડિવિડન્ડ આવ્યું, નાની રકમ છે પણ આવ્યું. તો પણ એ પૂરેપૂરો નફો ડિવિડન્ડ તરીકે નહીં આપે. અમુક નફો શેના માટે રાખે? ધંધાના વિકાસ. પૂરેપૂરો નફો ધંધાના વિકાસ માટે બી નહીં રાખે. અમુક નફો ડિવિડન્ડ આપવો પડે, નહીં તો શેર હોલ્ડરોને ફાયદો શું થાય? વાર્ષિક ફાયદો શું થાય? લાંબા ગાળે ફાયદો થાય પણ વાર્ષિક કોઈ ફાયદો મળે જ નહીં, તો એને આવક નહીં મળે પડે. હવે શું થાય? આ થયું, એનું શું કરવાનું? ઇક્વિટી હોલ્ડરો માટેનો નફો કહીશું આને. તો પાંચમો નફો છે આપણો ઇક્વિટી હોલ્ડરો માટેનો નફો, હે ને? અથવા તેને શોર્ટમાં હું ઇક્વિટી નફો જ કહું છું, ઇક્વિટી પ્રોફિટ, પણ ઇક્વિટી હોલ્ડર માટેનો નફો. આ નફો છે, આ નફાને તમે ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગી દો. ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગી દો તો અર્નિંગ પર શેર મળે. શું મળે? અર્નિંગ પર શેર બરાબર ઇક્વિટી શેર હોલ્ડર માટેનો કુલ નફો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. માનો કે 5 લાખ નફો આવ્યો અને ઇક્વિટી શેર હોલ્ડર, ઇક્વિટી શેરની સંખ્યા 50,000 હોય તો દરેક ઇક્વિટી શેર પર અર્નિંગ પર શેર કેટલા? અર્નિંગ પર શેર કેટલા? 10 રૂપિયા. પણ એ 10 રૂપિયા એ લોકોને ડિવિડન્ડ આપી દેવાનું એવું નક્કી નહીં. 10માંથી 5 રૂપિયા અનામત તરીકે રાખે તો 5 રૂપિયા ડિવિડન્ડ આપવાનું, 6 રૂપિયા અનામત તરીકે રાખે તો 4 રૂપિયા ડિવિડન્ડ આપવાનું. ક્લિયર? તો આને કહેવાય અર્નિંગ પર શેર. આ પણ એક ગુણોત્તર છે તમારી બુકમાં, બરાબર છે? આગળ જોઈ લઈએ તો નફાની અંદર મેં તમને 5 ગુણોત્તર લખાવેલા. ક્યાં ક્યાં? પહેલો તો ઉપરથી જતા જાઓ, કાચો નફો છે તો કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100, અને ગ્રોસ પ્રોફિટ અપોન ટોટલ સેલ ઇન્ટુ 100 એટલે કયો મળ્યો? કાચા નફાનો ગુણોત્તર, ગ્રોસ પ્રોફિટ રેશિયો. સેકન્ડ નફો કયો છે? આર્યો સંચાલકીય નફો. સંચાલકીય નફો છેદમાં વેચાણ ગુણ્યા 100 એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ અપોન ટોટલ સેલ ઇન્ટુ 100.
એટલે કયો નફો મળ્યો? સંચાલકીય નફો, ઓપરેટિંગ પ્રોફિટ, હે ને? ત્યાર પછી હજુ નીચે જાઓ, આ નફાનું કંઈ કામ નથી, હજુ નીચે જાઓ, ચોખ્ખો નફો. ચોખ્ખા નફાનો ગુણોત્તર એટલે ચોખ્ખો નફો છેદમાં કુલ વેચાણ ગુણ્યા 100, નેટ પ્રોફિટ અપોન ટોટલ સેલ ઇન્ટુ 100. એટલે આપણને શું મળ્યું? ચોખ્ખા નફાનો ગુણોત્તર, હે ને? એટલે શું કહીશું આપણે એને ઇંગ્લિશમાં? નેટ પ્રોફિટ રેશિયો. બરાબર છે? એટલે 3 ગુણોત્તર નફાના મળી ગયા. હવે ખર્ચનો ગુણોત્તર જોઈએ. આપણને શબ્દ વાપરે કે સંચાલકીય, ખાલી સંચાલન ગુણોત્તર, સંચાલન નફા ગુણોત્તર નહીં, ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો નહીં, ઓપરેટિંગ રેશિયો પૂછે તો એ તમારો ખર્ચ ગુણોત્તર એટલે કે એક્સપેન્સ ગુણોત્તર છે. એટલે સંચાલકીય સંચાલન ગુણોત્તર એની અંદર તમારે સંચાલન ખર્ચા તો લેવાના, પણ ખાલી સંચાલન ખર્ચા નહીં લેવાના, સંચાલન પડતર લેવાની. અને પડતર શબ્દો આવે એટલે એની આગળના ખર્ચા પણ એની અંદર ઉમેરવાના. એટલે આગળ કયા ખર્ચા હતા? કે વેચેલ માલની પડતર હતી. આ વેચેલ માલની પડતર અને સંચાલન ખર્ચા, આ બંનેનો સરવાળો કરો એટલે સંચાલન પડતર મળે. શું મળે? ઓપરેટિંગ કોસ્ટ મળે. ઓપરેટિંગ એક્સપેન્સ હતો એમાંથી આ પ્લસ કરો એટલે ઓપરેટિંગ કોસ્ટ મળે. એને તમે સેલ્સ એટલે કે વેચાણ સાથે ડિવાઈડ કરો અને 100 સાથે ગુણાકાર કરો એટલે તમને શું મળે? સંચાલકીય પડતર. શું મળે? સંચાલકીય પડતર. બરાબર છે? ચલો, સંચાલકીય પડતર એ સંચાલન ગુણોત્તર મળી ગયા. સંચાલકીય પડતર છેદમાં વેચાણ ગુણ્યા 100 એટલે સંચાલકીય પડતર નહીં પણ સંચાલન ગુણોત્તર મળે. સંચાલન ખર્ચ ગુણોત્તર અથવા તો એને ઓપરેટિંગ કોસ્ટ રેશિયો અથવા તો ખાલી ઓપરેટિંગ રેશિયો પણ કહેવાય. ક્લિયર? ચલો, ત્યાર પછી આપણે જોઈએ તો હજુ એક આની અંદર ગુણોત્તર હતો. એ હતો પ્રોફિટેબલ રેશિયો નહીં હતો, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. તો ઇન્ટરેસ્ટને કવર કરવા માટે આપણી જે અર્નિંગ છે, આપણું જે કમાણી છે, આપણી જે આવક છે તે કેટલી છે, હે ને? એને શું કહીશું આપણે? વ્યાજ આવરણ ગુણોત્તર. ગુજરાતીમાં વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજને આવરણ ચડાવવા માટે કેટલી વખત આપણે કમાઈ શકીએ છીએ, એટલે વ્યાજ કેટલી વખત ચૂકવી શકીએ છીએ. એવો કેવો નફો છે કે જેમાંથી વ્યાજ આપણે વધારે વખત ચૂકવી શકીએ, અથવા એક વખત ચૂકવી શકીએ કે 2 વખત ચૂકવી શકીએ કે વધારે વખત? જેટલું વધારે વખત ચૂકવી શકીએ એનો મતલબ કેટલો નફો આપણો વધારે છે, સારી પરિસ્થિતિ છે. ઇન્ટરેસ્ટને વધારે કવર કરી શકવા જોઈએ, હે ને? તો હવે ઇન્ટરેસ્ટ આપણે ક્યાં છે તો કાર્યું? ઇન્ટરેસ્ટને કવર કોણ કરે છે? તો કે આમાંથી ઇન્ટરેસ્ટ આપવાનું છે. તો આના છેદમાં ગુણ્યા 100 નહીં આવે, વખત છે કે હાઉ મેની ટાઈમ્સ. આ નફો 5 લાખ છે અને આની અંદર 50,000 વ્યાજ આપણે ચૂકવવું પડે તો કેટલી વખત વ્યાજ ચૂકવી શકાય? 10 વખત. એ 10 ટાઈમ્સ. બરાબર? ક્લિયર? ચલો, આ થઈ ગયા તમારા ફક્ત નફા નુકસાનના ગુણોત્તર. ઓકે, અહીંયા તમારે શેરની સંખ્યા વડે ભાગવું પડશે. હવે આપણે જોઈ લઈએ પાકા સરવાયાના ગુણોત્તર. પાકા સરવાયાના ગુણોત્તર. પાકા સરવાયાના ગુણોત્તરની અંદર પહેલાં આપણે જોઈ લઈએ એક પત્રક. એ પત્રકમાં તમારે આટલી વસ્તુ કરવાની, જે તમારું મૂડી દેવા બાજુ હોય છે ને, ઇક્વિટી અને જવાબદારી બાજુ, એમાંથી જ મોટાભાગનું પત્રક બનશે. અમુક વસ્તુ એવી છે કે જેની અંદર પત્રકની જરૂર નથી, તમને ડાયરેક્ટ જ પાકા સરમાંથી મળી જશે, હે ને? પણ આ વસ્તુ જે હું તમને સમજાવું છું એની અંદર તમારે ખાસ જરૂરત પડશે. તો આને તમે ભંડોળનું પત્રક પણ કહી શકો, કુલ ભંડોળનું પત્રક પણ કહી શકો, અથવા કુલ મિલકતનું પત્રક પણ કહી શકો. કુલ ભંડોળ અથવા તો કુલ વાસ્તવિક મિલકત. ક્લિયર? ટોટલ ફંડ્સ અથવા તો ટોટલ રિયલ એસેટ્સ. ઓકે, નું પત્રક. અચ્છા, આ કઈ રીતે બનશે? તો સૌથી પહેલાં આપણે પૈસા ક્યાંથી લાગે? ધંધો કરવા માટે પોતાની મૂડી, પોતાના પૈસા રોકીએ, જેને આપણે ઇક્વિટી મૂડી કહીશું. ઇક્વિટી મૂડી. હવે ઇક્વિટી મૂડીમાં રોકેલા પૈસા હોય આપણા, પણ એ અમુક પૈસા, બધા જ પૈસા આપણે ઇક્વિટી મૂડીમાં જ ના હોય. અમુક પૈસા આપણે ઇક્વિટી મૂડીમાં દેખાય પણ નહીં, જે આપણે ધંધાના વિકાસને કારણે અનામતમાં રાખેલા હોય. એ અનામતના પૈસા જે છે એ પણ આપણા માલિકોના જ કહેવાય. અને ઇક્વિટી, શેર કેપિટલ અને રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. ચલો, ત્યાર પછી એમાંથી બાદ થશે અવાસ્તવિક મિલકત.
ફિક્સિયસ એસેટ. ઓકે, પછી એમાંથી એ આપણને જે આન્સર મળશે તેને આપણે કહીશું ઇક્વિટી ફંડ. બરાબર છે. આ ઇક્વિટી ફંડ ફિક્સિયસ એસેટમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, અમુક ખાસ એક અવાસ્તવિક મિલકતો છે એ તમારે સમજી લેવાની અને સમજ્યા પછી એને યાદ રાખી લેવાની. અને સમજી લેવાની એટલા માટે કે કદાચ એ સિવાયનું કોઈ નવું નામ આપે તો પણ તમને આઈડિયા આવવો જોઈએ. હે ને, ઘણીવાર અનામત અને વધારાની ગુજરાતીમાં રાખી મૂકેલી કમાણી પણ કહેવાય. હે ને, રાખી મૂકેલી કમાણી એટલે ઇંગ્લિશમાં અર્નિંગ, જે આપણે રાખી મૂકેલું છે એમ, એટલે એની તમને જોઈને કહું પડે. ઇન્વેસ્ટેડ નહીં. હવે ઇક્વિટી ભંડોળ, ત્યાર પછી શું આવશે? હવે માલિક બીજા કોણ છે? તો પ્રેફરન્સ હોલ્ડરો પણ માલિક છે, એટલે પ્રેફરન્સ શેર મૂડી. આને શું કહીશું? પ્રેફરન્સ શેર કેપિટલ. એની અંદર પ્લસ કરશું એટલે ટોટલ માલિકો આવી જશે. ઇક્વિટી પણ માલિકો, આ પણ માલિકો, એટલે આને આપણે શું કહીશું? ઓનર્સ પણ માલિકી ભંડોળ, અથવા તો ઓનરને બીજું શું કહેવાય? પ્રોપરાઇટર્સ ફંડ. પ્રોપરાઇટર્સ ફંડ એની અંદર એડ કરશું. પ્રોપરાઇટર ફંડની અંદર હજુ આપણે શું એડ કરશું? તો કે બહારથી ઉછીના લીધેલા પૈસા. આપણે ધંધામાં પોતાના જ પૈસા નથી રોકતા, બહારથી ઉછીના લઈને પણ પૈસા રોકીએ છીએ. જે લાંબા ગાળાના પૈસા આપણે રોકીએ છીએ તેને આપણે શું કહીશું? લાંબા ગાળાના ઉછીના નાણાં, જે આપણે રોકીશું, એમ્પ્લોય, હે ને, એમ્પ્લોય કરીશું. હે ને, અને શું કહીશું આપણે? રોકાયેલી મૂડી, એટલે કે એમ્પ્લોયડ કેપિટલ. બરાબર. હવે એમ્પ્લોયડ કેપિટલ, રોકાયેલી મૂડી જે છે, એટલે કે આપણે કુલ કેટલા પૈસા રોકેલા છે ધંધોને ચાલુ કરવા માટે, શરૂ કરવા માટે. પણ ઘણીવાર ધંધાને શરૂ કરવા ઉપરાંત પણ અમુક પૈસા જે કાર્યશીલ મૂડી તરીકે રાખવા પડે, વર્કિંગ કેપિટલ તરીકે રાખવા પડે, તો ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં પણ આવી શકે. ચાલુ દેવા અથવા જવાબદારી, હે ને, ચાલુ દેવા અથવા જવાબદારી, એટલે કે કરંટ લાયબિલિટી. એ પણ એની અંદર આપણે પ્લસ કરી દઈએ. એની અંદર પ્લસ કરી દઈએ એટલે રોકાયેલી મૂડી હતી તે કુલ રોકાયેલી મૂડી મળી જશે. અને ટોટલ અહીંયા એમ્પ્લોયડ કેપિટલ એમ્પ્લોયડ લખાય, કેપિટલ એમ્પ્લોયડ. ટોટલ કેપિટલ એમ્પ્લોયડ. હવે ઘણીવાર શું હોય કે આની અંદર આપણને બિનચાલુમાં પણ આપેલી હોય અને ચાલુમાં પણ હોય. જેમ કે કર્મચારી માટે પ્રોવિડન્ટ ફંડ હોય, પછી કરવેરાની જોગવાઈ હોય, એ બધી જોગવાઈ આવે. એ જોગવાઈ ટૂંકા ગાળાની પણ હોય, લાંબા ગાળાની, આપણે બધી મિક્સ કરી દેવાની જોગવાઈઓ, એટલે આને આપણે કહીશું પ્રોવિઝન્સ. એ મળી જાય એટલે આપણને ટોટલ જે ફાઇનલ મળશે તે આપણે મળશે કુલ ભંડોળ અથવા તો કુલ વાસ્તવિક મિલકતો. બરાબર છે. અચ્છા, તો આના પરથી પણ અમુક રેશિયોસ આપણને મળે છે. અમુક એટલે ઘણા બધા કામના રેશિયોસ છે અને આપણે ઉપરથી જોતા જઈએ. સૌથી પહેલું આપણે લઈ લઈએ ઇક્વિટી છે, ઇક્વિટી મૂડી. તો ઇક્વિટી મૂડી માટે કોઈ છે? ઇક્વિટી મૂડી માટે કોઈ રેશિયો છે? તો હા છે. શું રેશિયો છે? તો ઇક્વિટી મૂડી એટલે માલિકની મૂડી જેમાં આ ફિક્સ રિટર્ન નથી આપવું પડતું. જ્યારે પ્રેફરન્સ મૂડી
અને લાંબા ગાળાના ઉછીના નાણાંમાં ફિક્સ ટકાવારી રેશિયો આપવા પડે છે. આની અંદર ડિબેન્ચર કે લાંબા ગાળાની લોન હોય એના ફિક્સ ટકાવારી વ્યાજ આપવું પડે. આની અંદર પ્રેફરન્સ શેર મૂડીની અંદર ફિક્સ ટકા હોય તો એટલે ચોક્કસ ડિવિડન્ડ આપવું પડે. બરાબર છે. તો ફિક્સ ટકાવારી જે છે એ ફિક્સ ટકાવારીવાળા જેટલી આપણી મૂડી છે રોકાયેલી મૂડી પ્લસ એના એ બંનેનો સરવાળો કરવાનો, એના છેદમાં ઇક્વિટી મૂડી એટલે માલિકોની જે ફિક્સ ટકાવાળી મૂડી નથી તે એના વિશે ભાગાકાર કરવાનો, એટલે આપણને જે જવાબ મળશે તેને આપણે શું કહીશું? મેં તમને સમજાવેલું મૂડી ગિયરિંગ ગુણોત્તર, કેપિટલ ગિયરિંગ રેશિયો. ઓકે, ચલો ત્યાર પછી હજુ નીચે જઈએ. ઇક્વિટી ભંડોળ, ચલો હમણાં નહીં, પ્રેફરન્સ શેર મૂડી, માલિકી ભંડોળ. માલિકી ભંડોળ પરથી આપણને માલિકી ગુણોત્તર મળે એટલે કે પ્રોપ્રાઇટર્સ રેશિયો. માલિકી ગુણોત્તર એટલે માલિકોના પૈસા કેટલા છે, માલિકોના પૈસા કેટલા છે ધંધામાં, એટલે કુલ ભંડોળમાં માલિકોના પૈસા કેટલા. માલિકી ભંડોળ એટલે માલિકી ભંડોળના છેદમાં કુલ ભંડોળ ગુણ્યા 100. પ્રોપ્રાઇટર્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ પ્રોપ્રાઇટર્સ ફંડ અપોન ટોટલ રિયલ એસેટ અથવા તો ટોટલ ફંડ ઇન્ટુ 100. ક્લિયર? જો બધું સરસ મજાનું છે. એકબીજાનું એવું મસ્ત બનાવેલું છે ને કે માલિકોના પૈસા કુલમાંથી કેટલો ભાગ છે મળી જશે. ચલો ત્યાર પછી હજુ નીચે જઈએ. લાંબા ગાળાના ઉછીના નાણાં આવ્યા તો બહુ સરસ છે. લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે દેવું, મોટું દેવું કહેવાય, અને પોતાના પૈસા એટલે માલિકોના પૈસા, હે ને. આ લાંબા ગાળાના પૈસા એટલે બહારથી લાવેલા લાંબા ગાળાના પૈસા, અને આ પૈસા એટલે માલિકોના પૈસા, અને માલિકી ભંડોળ માલિકોના પૈસા. તો માલિકોના પૈસા અને લાંબા ગાળાના જે આપણે દેવું કરીએ છીએ એ બે વચ્ચેનો રેશિયો કેટલો છે, પણ એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, દેવું બહારથી લાવેલા પૈસા પહેલાં લેવાના, એને કહેવાય દેવા ઇક્વિટી ગુણોત્તર. અહીંયા ઇક્વિટી એટલે ખાલી ઇક્વિટી ને, અહીંયા ઇક્વિટીનો અર્થ થાય છે માલિક. અહીંયા ઇક્વિટીનો અર્થ શું થશે? માલિક, એટલે માલિકોના પૈસા. દેવા ઇક્વિટી ગુણોત્તર, ડેટ ઇક્વિટી રેશિયો, ડેટ ઇક્વિટી રેશિયો. દેવા ઇક્વિટી ગુણોત્તર એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં છેદમાં માલિકી ભંડોળ, છેદમાં માલિકી ભંડોળ પ્રોપ્રાઇટર્સ ફંડ ઇન્ટુ 100. પણ ઘણીવાર છે ને કુલ શબ્દ વાપરે, કુલ દેવા ઇક્વિટી ગુણોત્તર. કુલ શબ્દ વાપરીને તો કુલ દેવામાં શું આવે? તો એની અંદર લાંબા ગાળાના લેવાના, ચાલુ દેવાય લઈ લેવાના. જો કુલ શબ્દ વાપરેલો હોય તો, ટોટલ શબ્દ વાપરેલો હોય તો લાંબા ગાળાના અને ચાલુ બંનેનો સરવાળો કરી દેવાનો, છેદમાં માલિકી ભંડોળ ગુણ્યા 100. બરાબર છે. હું તમને પાછું લખાવી દઈશ, હે ને, બધા ફોર્મ્યુલા લખાવી દઈશ. ઓકે, ફરીથી ખાલી દેવા ઇક્વિટી ગુણોત્તર કહે તો ડેટ ઇક્વિટી રેશિયો કહે તો લાંબા ગાળાના ઉછીના નાણાં લોંગ ટર્મ બોરોઈંગ્સના છેદમાં માલિકી ભંડોળ એટલે પ્રોપ્રાઇટર્સ ફંડ ઇન્ટુ 100. પણ ટોટલ ડેટ ઇક્વિટી રેશિયો, ટોટલ ડેટ અપોન ઇક્વિટી, ઇક્વિટી એટલે પ્રોપ્રાઇટર્સ ફંડ. ટોટલ ડેટ એટલે લાંબા ગાળાના લોંગ ટર્મ બોરોઈંગ્સ અને ચાલુ દેવા એટલે કરંટ લાયબિલિટી, આ બંનેનો પ્લસ કરી દેવાનો ઇન્ટુ છેદમાં પ્રોપ્રાઇટર્સ ફંડ ઇન્ટુ 100 ગુણ્યા 100. બરાબર, ટકામાં લેશું આપણે. ચલો હવે આપણે હજુ નીચે જઈએ. ઓકે, અહીંયા પૂરું થઈ ગયું. હા, ઘણીવાર કાયમી મિલકતનો માલિકી સાથે રેશિયો ગણવામાં આવે. કાયમી મિલકત એટલે ફિક્સ એસેટ. ફિક્સ એસેટનો તમારે ગુણોત્તર લેવાનો હોય તો ફિક્સ એસેટનો જેની સાથે ગુણોત્તર લેવાનો એને છેદમાં મૂકી દેવાનો. ફિક્સ એસેટનો ગુણોત્તર હોય એટલે તમારા માલિકી ભંડોળ સાથેનો ગુણોત્તર આવે. કે મિલકતો જે છે, કાયમી મિલકતો જે મોટી મોટી મિલકતો કહેવાય, જેની કિંમત ખૂબ વધારે હોય, એમ કાયમી મિલકતોમાં માલિકનો ભાગ કેટલો છે? પાકા સરળમાં મિલકત બાજુ ઘણી બધી મિલકત હોય, પણ કાયમી મિલકત છે ધંધાની મિલકત છે, ધંધાને શરૂ કરવા માટે, ધંધાને ચાલુ રાખવા માટે કાયમી જોઈતી મિલકત છે. હવે એની અંદર માલિકનો ભાગ કેટલો છે? એટલે માલિકી ભંડોળના, કાયમી મિલકતના છેદમાં માલિકી ભંડોળ ગુણ્યા 100. સોરી, માલિકી ભંડોળના છેદમાં કાયમી મિલકત ગુણ્યા 100. બરાબર છે. હવે આ થઈ ગઈ વાત પાકા સરવૈયાના ગુણોત્તરની, પણ મૂડી દેવા બાજુના. હવે અમુક ગુણોત્તર એવા છે જેને આપણે કરંટ રેશિયો કહેવાય છે. તો હવે એ 3 ગુણોત્તર છે. હા, એની અંદર છે ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર અને એસિડ કસોટી ગુણોત્તર. એટલે કે આને બીજું નામ છે ઝડપી ગુણોત્તર.
બહુ સરસ છે આ ગુણોત્તર, બહુ સરસ છે. ચાલુ ગુણોત્તર કરંટ રેશિયો, પ્રવાહી ગુણોત્તર લિક્વિડ રેશિયો, એસિડ કસોટી ગુણોત્તર એસિડ ટેસ્ટ રેશિયો અથવા તો ક્વિક રેશિયો. બરાબર છે. હવે ધ્યાન આપજો, બધાની અંદર સૂત્રમાં ફોર્મ્યુલામાં છેદમાં ચાલુ દેવા આવે, જે આપણને અહીંયા મળી જ જશે. બરાબર, બધામાં છેદમાં તો એ જ આવશે. કરંટ, લાયબિલિટી. ક્લિયર? હવે ચાલુ ગુણોત્તર એટલે અહીંયા ઉપર આવશે ચાલુ મિલકતો કરંટ એસેટ. પ્રવાહી ગુણોત્તર એટલે ઉપર આવશે પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે શું? તો જે મિલકતો, જે ચાલુ મિલકતો આરામથી પૈસામાં કન્વર્ટ થઈ જાય એને આપણે પ્રવાહી મિલકત કહીશું. કઈ રીતે? તો કે દેવાદારો પાસેથી પૈસા મંગાવી શકાય, લેણી ઊંડીને આપણે વટાવી શકાય, અથવા તો એના પાસેથી બી પૈસા મેળવી શકાય, હે ને. તાત્કાલિક પૈસામાં કન્વર્ટ થઈ જાય. કેશ અને બેંક બેલેન્સ એ પણ આપણે પૈસામાં જ ગણાય, કારણ કે તમે એટીએમથી ઉપાડી શકો બેંકમાંથી પૈસા. આ બધું પૈસામાં કન્વર્ટ થઈ જાય છે. સ્ટોકમાં જેટલી એની કિંમત હોય ને એ પ્રમાણે તમે ધારો ને તો પૈસામાં કન્વર્ટ નહીં થાય. તમારો ધંધો અચાનક બંધ કરવાનો હોય ને, સ્ટોક એ જે ભાવે એમાં લખેલો હોય એ ભાવે ના વેચાય. લોકોને ખબર પડી ગઈ છે કે તમારો ધંધો બંધ થઈ ગયો છે, તમારો સ્ટોક અડધી કિંમતે પણ નહીં લેશે કોઈ, ભંગાર કિંમતે પણ નહીં લેશે. તમારે ચોક્કસ ભાવ જોઈતો હોય, તમે ગ્રાહકો તો શોધવા, તાત્કાલિક ધંધો બંધ કરવાનો છે એટલે ગ્રાહકની શોધવાની રાતો જોવાના નથી, નહીં તો દુકાનનું ભાડું વધી જાય. એટલે તમે શું કરશો? એ તાત્કાલિક વેચવા માટે વેપારી પાસે જેટલામાં તમે 10 રૂપિયામાં એની પાસેથી ખરીદ્યો હશે, જે તમે ગ્રાહકને 20 રૂપિયામાં વેચવાના હતા, જે તમે 10 રૂપિયામાં ખરીદ્યો હશે એ પાછો લેવાનો હશે, તો એની અંદર એનો બી નફો સમાય લે. તમારી પાસે 5 રૂપિયાથી વધારે નહીં આપે. એટલે સ્ટોક જે છે ને પ્રવાહી મિલકતમાં નહીં આવે, તાત્કાલિક નહીં વેચી શકાય, તાત્કાલિક એને કેશમાં કન્વર્ટ નહીં કરી શકાય. એટલે આની અંદર સ્ટોક નહીં આવે. બીજી કઈ વસ્તુ નહીં આવે? જે તમે ઓલરેડી ખર્ચા કરી ચૂક્યા છો, જેનો લાભ ભવિષ્યમાં મળવાનો છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, પૈસા તો ચૂકવાઈ ગયા છે, હવે પાછા પૈસા તરીકે તમને નથી મળવાના રિટર્ન, એ તમને એના લાભ તરીકે જ મળે. હવે ધંધો બંધ થઈ ગયા તો ગયા, એ તમને લાભ તરીકે મળે, એ તમને રિટર્ન પૈસા તરીકે. અગાઉથી મજૂરી ચૂકવી દીધી તો પેલો મજૂર કે ભાઈ પૈસા તો વપરાઈ ગયા, તમે કહો તો કામ કરી આપીશ, તો તમને રોક કેશમાં કન્વર્ટ થશે નહીં. એટલે આની અંદર સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા નહીં આવે, બાકી બધું આવે ચાલુ મિલકતમાંથી. ક્લિયર? ઓકે. એસિડ કસોટી ગુણોત્તર, ઝડપી ગુણોત્તર, બહુ સિમ્પલ. કેશ, ઓનલી કેશ એન્ડ બેંક. અને બહુ તો એવા ઇન્વેસ્ટમેન્ટ હોય કે જે કેશ અને બેંક તરીકે યુઝ કરી શકાય. જેમ કે અમુક પહેલાં સ્ટેમ્પ આવે ને, સ્ટેમ્પ એને તમે કેશ તરીકે યુઝ કરી શકો. ભાઈ મારી પાસે પૈસા નથી, તમે આ સ્ટેમ્પ લઈ જાઓ, જ્યારે પૈસા આવે ત્યારે સ્ટેમ્પ આપી દીધું. બરાબર? એવી જે કરંટ એસેટ હોય, કરંટ ઇન્વેસ્ટમેન્ટ હોય, એ બધું એની અંદર આવે. ક્લિયર? તો આની અંદર બીજું કંઈ જ નહીં આવે, સ્ટોક પણ નહીં આવે. સ્ટોક તો નહીં જ આવે કારણ કે પ્રવાહીમાંથી જ છે. એની અંદર દેવાદાર લેણી ઊંડી પણ નહીં આવે. ઓકે, તો એ બધું સિમ્પલ છે, એ તમે તમારા હિસાબે લખી નાખજો. રોકડ અને રોકડ સમકક્ષ. અહીંયા હું લખી દઉં છું પ્રવાહી મિલકતો, એટલે તે લિક્વિડ એસેટ. આની અંદર ચાલુ મિલકતો. આની અંદર બે મેથડ છે. જો આને પ્રમાણમાં લખવું હોય 1:2 કે 2:3 કે એ રીતે જ લખાતું હોય છે મોટા ભાગે, એટલે અહીંયા ગુણ્યા 100 કરવામાં આવતા નથી. અને એમ બી બે સરખી વસ્તુની સરખામણી કરવી હોય ને, ધ્યાન આપજો, બે સરખી વસ્તુની સરખામણી કરવી હોય ને તો ટકામાં નહીં કરાય. પણ એક મોટી વસ્તુમાંથી એક નાનો ભાગ છે, કેટલો ભાગ છે, કેટલા ટકા ભાગ છે, એવી જ્યારે ગણતરી કરવાની હોય ને ત્યારે ટકામાં થાય. બહુ સરસ વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગુણોત્તર વિશ્લેષણની અંદર એક મોટી વસ્તુમાંથી એનો નાના ભાગની ગણતરી કરવી છે, એક પેરેન્ટમાંથી એના ચાઇલ્ડની ગણતરી કરવી છે તો ટકામાં થાય. પણ બે ભાઈઓ એટલે બે સરખી વસ્તુની વચ્ચે સરખામણી કરવી છે તો ટકામાં નહીં કરવાનું, તો પ્રમાણમાં કરવાનું. 1:1, 2:5, 3:9. બરાબર છે? જુઓ તમે અહીંયા આપણે સમજી લઈએ ફરીથી. અહીંયા મેં તમને કીધું કે દેવા ઇક્વિટી ગુણોત્તર, તો અહીંયા દેવા ઇક્વિટીની વાત તો થઈ ગઈ. આની અંદર આપણે દેવા ઇક્વિટીને આપણે પ્રમાણમાં પણ રજૂ કરી શકીએ. પણ તમને એમ કે કુલ ભંડોળમાંથી માલિકીના પૈસા કેટલા છે, માલિકી ગુણોત્તર, તો માલિકી ભંડોળ કુલ ભંડોળમાંથી કેટલા છે, આ પેરેન્ટ છે આખું, એમાંથી અમુક ભાગ
છે તે કેટલો ભાગ છે એવું જ્યારે આપણે સરખામણી કરવાની થાય ત્યારે ટકા કરવાના, ત્યારે ટકા લેવાના, ત્યારે ટકાવારી રેશિયો એટલે પર્સન્ટેજમાં આવે. પણ એમ કે દેવા ઇક્વિટી ગુણોત્તર, તો દેવા અને ઇક્વિટી ગુણોત્તરની અંદર ખરેખર પર્સન્ટેજની અંદર નહીં આવે, પ્રમાણની અંદર, પણ તેમ છતાં અમુક જગ્યાએ પર્સન્ટેજમાં લે છે, અમુક જગ્યાએ પ્રમાણમાં લે છે. જ્યારે આ બધા ભાઈઓ છે પાકા, એક ચાલુ મિલકતમાં છે તો એક ચાલુ દેવામાં છે, એ કોઈ ટોટલમાંથી નથી, એટલે એ ક્યાં આવશે? એમાં પ્રમાણમાં લેવું પડશે, 1:2, 2:3 રેશિયો, બરાબર. એમાં ગુણ્યા 100 કરવાના આવશે નહીં. ઓકે, હવે હજી એના પછીના આપણે હજુ 4-5 ગુણોત્તરો સમજવાના છે. નફાકારકતાના ગુણોત્તર, સોરી, અને નફાકારકતાના તો આવી ગયા, અને આપણે શું કહીશું? વળતરના ગુણોત્તર. આમાં ઇંગ્લિશમાં શું શબ્દ આપ્યો છે? પ્રોફિટેબિલિટી રેશિયો બેઝડ ઓન, હા, એટલે રોકાયેલી મૂડી પર વળતરના દરના ગુણોત્તર. હવે આપણી પાસે જો, હવે આ બંનેને મિક્સ કરીએ, આ બંનેને મિક્સ કરીએ, આ બંનેને તમે મિક્સ કરો તો આ પાકું સરવૈયું છે, ના નફો છે, આ નફા નુકસાન છે. અહીંયા તમે પૈસા રોકેલા છે, અલગ અલગ લોકોએ પૈસા રોકેલા છે, ધ્યાન આપજો. અહીંયા અલગ અલગ લોકોએ પૈસા રોકેલા છે, અને એ જેણે પણ રોકેલા છે એ વળતરની અપેક્ષા રાખશે કે નહીં? વળતરની અપેક્ષા રાખશે ને? ચલો, હવે મને તમે કહેજો કે સૌથી પહેલાં મેં ઇક્વિટી મૂડી રોકી, હું પોતે માલિક છું, ધ્યાન આપજો, હું પોતે માલિક છું, મેં ઇક્વિટી મૂડી રોકી, તો હું આ બધા નફામાંથી કયા નફાની અપેક્ષા રાખીશ? મને કયા નફામાંથી ડિવિડન્ડ મળશે? મને આ છેલ્લા નફામાંથી ડિવિડન્ડ મળશે, હે ને? તો આ નફો વધારે હોય તો મને ફાયદો, આ નફો ગમે એટલો વધારે હોય તો વચ્ચે બધા ખર્ચા બાદ થયા પછી આ નફો એકદમ ઓછો થઈ જાય તો મને ફાયદો. આ નફો ભલે ઓછો હોય પણ આ નફો વધારે હોય, વચ્ચેના ખર્ચા ઓછા થાય તો આ નફો વધારે થાય તો મને ફાયદો, હે ને? એટલે ઇક્વિટી હોલ્ડરને કોનો ફાયદો? કયા નફામાં ફાયદો? તો કે આ નફામાં ફાયદો. એટલે તમને એમ કે ઇક્વિટી મૂડી પર વળતરનો દર, શું કહે? ઇક્વિટી મૂડી પર વળતરનો દર, હે ને? શું કહે? રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ. ઇક્વિટી મૂડી પર વળતરનો દર, વળતર એટલે રિટર્ન, પાછું મેળવવું, રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ. તો કયો નફો આવશે? તો કે આ નફો આવશે. આ નફાના છેદમાં આ રોકાયેલી મૂડી, એટલે કે આ જે આપણે મૂડી રોકી છે તે ઇક્વિટી મૂડી ઇન્ટુ 100 આવશે. કેમ? તો કે આટલા બધા પૈસા રોક્યા, એમાંથી આટલો નફો થયો, મોટામાંથી નાનો ભાગ એટલે ટકા આવે, ગુણ્યા 100 કરવા પડે. સમજ પડી? ઓકે, તો કે આટલા બધા પૈસામાંથી અમુક ભાગ નફો થયો એટલે એ શું આવે? ટકાવારીમાં આવે, ગુણ્યા 100 કરવા પડે. એટલે આના છેદમાં આ ગુણ્યા 100. સિમ્પલ થઈ ગયું. ચલો, હવે મને કહેજો કે અનામત અને વધારે, આ પણ ઇક્વિટી છે, ઇક્વિટી ફંડ છે. એમ કે ઇક્વિટી ભંડોળ પર વળતરનો દર, તો એને પણ આ જ પ્રોફિટમાં ઇન્ટરેસ્ટ છે કે ઇક્વિટી છે, હે ને? એને પણ આ જ પ્રોફિટમાં ઇન્ટરેસ્ટ છે. એટલે આના છેદમાં આ ગુણ્યા 100. એટલે ઇક્વિટી ભંડોળ પર વળતરનો દર, ઇક્વિટી મૂડી પર વળતરનો દર કહે તો આ છેદમાં લેવાનો, ઇક્વિટી ભંડોળ પર વળતરનો દર કહે તો ડિનોમિનેટરમાં ઇક્વિટી ફંડ લેવાનો. હવે એની નીચે જઈએ તો હું આવ્યું પ્રેફરન્સ કેપિટલ પ્લસ થઈ ગયો, એટલે હવે માલિકી ભંડોળ મળ્યા, અને માલિકી ભંડોળ એટલે પ્રોપરાઇટર્સ ફંડ. હવે તમને એમ કે માલિકી ભંડોળ પર વળતરનો દર, માલિકો એટલે એમાં બંને આવી જાય, આ બી આવી જાય ને આ બી આવી જાય. આને તો આમાં ફાયદો છે જ, પણ આને કેમાં ફાયદો છે? એને કેમાંથી ડિવિડન્ડ મળશે? તો કે પ્રેફરન્સ ડિવિડન્ડ ક્યારે મળશે? તો આમાંથી મળશે, ચોખ્ખા નફામાંથી. તો ચોખ્ખો નફો એટલે કે અર્નિંગ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માંથી આને નફો મળશે, એટલે છેદમાં માલિકી ભંડોળ. પ્રેફરન્સ મૂડી નહીં લેવાની, ટોટલ લેવાનું. કંઈક ઇક્વિટી, આ પૈસા રોકાયેલા કયા છે? તો કે આમાં બંનેના પૈસા રોકાયેલા છે, બરાબર છે? તો આ કયું લેવાનું? પ્રેફરન્સ ડિવિડન્ડ નહીં, પણ એનો નફો, ચોખ્ખો નફો. આ ચોખ્ખા નફામાંથી ઇક્વિટીવાળાને બી આપવાના છે, પ્રેફરન્સવાળાને બી આપવાના છે, ને ઇક્વિટીવાળાને બી આપવાના છે. એટલે બંનેનો જે ટોટલ હોય ને તે લેવાનું, માલિકી ભંડોળ ગુણ્યા 100. ક્લિયર? સમજ પડી? પાક્કો? ચલો, એની નીચે હજુ જોઈએ, લાંબા ગાળાના ઉછીના નાણાં પણ પ્લસ કરી દઈએ તો કયા મળે? રોકાયેલી મૂડી મળે. રોકાયેલી મૂડી કોણે કોણે રોકી છે? તો કે ઇક્વિટી હોલ્ડરોએ પણ રોકી છે, પ્રેફરન્સ હોલ્ડરોએ પણ રોકી છે, અને બેંક અને ડિબેન્ચર હોલ્ડરોએ પણ રોકી છે. હવે એને કયા નફામાં ઇન્ટરેસ્ટ? તો કે આને તો આમાં ઇન્ટરેસ્ટ હતો, આને આમાં ઇન્ટરેસ્ટ હતો, આને શું જોઈએ? બેંક અને ડિબેન્ચર હોલ્ડરોને શું જોઈએ? વ્યાજ જોઈએ.
વ્યાજ ક્યાં છે? વ્યાજ કયા નફામાંથી મળે? તો કે આ નફામાંથી, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી મળે છે, હે ને? એટલે ઓપરેટિંગ પ્રોફિટમાંથી મળે છે, સંચાલકીય નફામાંથી. સંચાલકીય નફો વધારે હોય તો વ્યાજ એને ઇઝીલી મળી જશે, અને સંચાલકીય નફો ઓછો હોય તો વ્યાજ મેળવવામાં પણ એ લોકોએ ફાંફા મારવા પડશે. એટલે એ લોકો છે ને ડિબેન્ચર અને બેંક લોનવાળા છે ને એ તમારું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાંથી આ કાઢી લે અને એ જોવે કે આ વધારે છે કે ઓછું છે, સંચાલકીય નફો વધારે છે કે ઓછો છે. જો સંચાલકીય નફો વધારે હશે, જો સંચાલકીય નફો ઓપરેટિંગ પ્રોફિટ વધારે હશે, એનું પ્રમાણ વધારે હશે, તો એ તમને લોન આપશે, નહીં તો લોન નહીં આપે. તમારી સંચાલન કરવાની ક્ષમતા વધારે હશે તો એ તમને આ લોન આપશે, કારણ કે તો જ એને વ્યાજ મળશે, નહીં તો વ્યાજ કઈ રીતે કમાશે, હે ને? એટલે એને કયા નફામાં ઇન્ટરેસ્ટ છે? આમાં આ નફામાંથી લોન પણ ચૂકવવાની છે, લોનનું વ્યાજ પણ ચૂકવવાનું છે, ડિબેન્ચરનું વ્યાજ પણ ચૂકવવાનું છે, હે ને? પ્લસ પ્રેફરન્સ ડિવિડન્ડ પણ ચૂકવવાનું છે, પ્લસ ઇક્વિટી ડિવિડન્ડ પણ ચૂકવવાનું છે, હે ને? એટલે આ નફામાં કોને કોને ઇન્ટરેસ્ટ છે? તો કે 3/3 ઇન્ટરેસ્ટ છે, અને 3/3 ઇન્ટરેસ્ટ એટલે 3/3 સરવાળો રોકાયેલી મૂડી. એટલે આના છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100, એટલે એનું નામ છે રોકાયેલી મૂડી પર વળતરનો દર, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, હે ને? રોકાયેલી મૂડી પર વળતરનો દર એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. ક્લિયર? શું કરશો? તો કે સંચાલકીય નફો અથવા તો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. ઘણી વાર ઊંધું પૂછે, થોડું વધારે પૂછે કે કુલ રોકાયેલી મૂડી પર વળતરનો દર આપો, તો આ લઈ લેવાનું છેદમાં. આ તો નફો તો એ જ રહેશે, સંચાલકીય નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી, ટોટલ કેપિટલ એમ્પ્લોયડ. ક્લિયર? તો અહીંયા તમારા મોટાભાગના ગુણોત્તર પૂરા થાય છે. હવે તમારે બાકી રહી છે શું? ટર્નઓવર. એ ટર્નઓવર હું તમને આવતીકાલે કરાવીશ. ક્લિયર?